ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે। ઉત્તમ ડેરીની જો હુકમી સામે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। મામલતદાર કચેરી ખાતે દૂધ ઢોળી અને પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે। મામલતદાર કચેરીમાં પશુપાલકોએ રામધૂન બોલાવી હતી। મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। મામલતદાર કચેરીથી પશુપાલકો કલેક્ટર કચેરી જશે। કલેક્ટરને પણ આવેદનપત્ર આપી વિરોધ કરાશે। અગાઉ ઉત્તમ ડેરી પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો। તો આજે એ દૂધ અમારું સદંતર બંધ કરી દેવામાં આવ્યું। જે કોર્ટનો એક હુકમ લાવી એ હુકમ બિનકાયદેસર પેટા નિયમો બનાવીને આજે એમને ઓર્ડર કરાવડાયો છે, જે કાયદા વિરુદ્ધ છે। આજે પશુપાલકોનું દૂધ એટલું બધું આજે 7 થી 8 લાખ રૂપિયાનું દિવસનું નુકસાન થઈ રહ્યું છે। એ દૂધ આજે રસ્તા ઉપર પશુપાલકોએ ઢોળી દીધું છે। આગામી સમયની અંદર ગાંધીનગરમાં જ્યાં સુધી દૂધ લેવામાં નહીં આવે ત્યાં સુધી પશુપાલકો એમનું દૂધ છે એ રસ્તાની અંદર ઢોળી દેશે। અને જો એ નિકાલ નહીં લે, નિર્ણય નહીં લે સરકાર, તો ઘણું ઉગ્ર આંદોલન થશે અને એ પશુપાલકો બધા રસ્તા ઉપર ઉતરશે। મધુરમાં દૂધ ચાલુ કર્યું, 4 મહિના મારું દૂધ ચાલુ રહ્યું અને પછી એ લોકો એવો કાયદો લાયા, કોર્ટમાંથી એવો હુકમ લાયા, સ્ટે લાયા કે ભાઈ મધુર સંઘ દહેગામ તાલુકાનું દૂધ ના લઈ શકે। એટલે આ લોકોએ અચાનક જ એકદમ અમને કહેવામાં આવ્યું કે ભાઈ કાલ સવારથી તમારું દૂધ બંધ કરવામાં આવશે। એટલે અમે અમારું દૂધ આજે સવારે તો કોઈ દૂધ ભર્યું જ નથી। આજે સવારનું દૂધ અહીંયા પ્રદર્શન કરીને અમે ઢોળવામાં આવ્યું છે। એ લગભગ જે દૂધની કિંમત એક ટાઈમના દૂધની કિંમત 14 થી 15 લાખ રૂપિયા થાય છે। 35,000 લીટર દૂધનો આજે રોડ ઉપર ઢોળાવ કરવામાં આવ્યો છે। બેન છેલ્લા 27 વર્ષથી દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં જોડાયેલો છે અને અમારું સંઘ ગાંધીનગર જિલ્લાના જ્યારે અમે વતની હોય ત્યારે અમારો સંઘ ગાંધીનગરમાં હોય એટલે મધુર ડેરી અમારી ડેરી કહેવાય। દહેગામ તાલુકો એમાં આવે ત્યારે અમદાવાદ જિલ્લામાં અમારો તાલુકો નથી તો એ અમારું દૂધ પરાણે અમદાવાદ જિલ્લામાં આપવું એવી ખેડૂતો ઉપર ફરજ પાડવામાં આવે છે, જો હુકમી કરવામાં આવે છે। ખેડૂત દૂધ એને ઉત્પન્ન કર્યો છે માલ એ ક્યાં વેચે એ એને જોવાનું। આવી તો તાનાશાહી ક્યાંય જોઈ નથી કે અમે કહીએ તો તમારું દૂધ ભરવાનું। એટલે અમે આ દૂધ અમારા મધુર ડેરીમાં ભરવું છે ને ભરવું છે। કોઈ સંજોગોમાં ઉત્તમ ડેરીને અમે અપનાવવા તૈયાર નથી।